નમસ્કાર. ઋષિ ચિંતન ચેનલમાં સૌ સ્નેહીજનોનું ભાવભર્યું સ્વાગત છે. પુસ્તકનું નામ છે સૂક્ષ્મીકરણ અને ઉજ્જવળ ભવિષ્યનું અવતરણ ભાગ 1. વાગ્મય નંબર 28. અધ્યાય 5મો, શાંતિકુંજ અને તેનું પ્રજ્ઞા અભિયાન. આજનો વિષય છે નવસૃજનનો એક વિનમ્ર પરંતુ સમર્થ પ્રયાસ, પ્રજ્ઞા અભિયાન. ગાયત્રી મંત્ર સસ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. જનમાનસનો પરિષ્કાર અને સત્પ્રવૃત્તિ સંવર્ધનાય પ્રજ્ઞા અભિયાનનું લક્ષ્ય અને કાર્યક્રમ છે. તેની સુખદ સંભાવનાઓ માટે મનુષ્યમાં દેવત્વનો ઉદય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ કહીને જનસાધારણને ઉત્સાહિત કરવામાં આવે છે. ભાવનાત્મક પરિવર્તન પરિષ્કારના અનેકાનેક પ્રચારાત્મક, રચનાત્મક અને સુધારાત્મક કાર્યક્રમ આ ઉદ્દેશ્યને લઈને ગતિશીલ થઈ રહ્યા છે. પ્રજ્ઞા અભિયાનના તત્વાવધાનમાં 2 સૂત્ર સંચાલક કેન્દ્ર ક્રિયાશીલ છે. મથુરામાં ગાયત્રી તપોભૂમિ તથા હરિદ્વારમાં શાંતિકુંજ. બંને એક નિર્ધારણના 2 પ્રયાસ છે. કાર્ય વિભાજનની સુવિધા માટે જ 2 સ્થાન રાખવામાં આવેલ છે અને 2 નામ આપવામાં આવેલ છે. ગાયત્રી તપોભૂમિનું કાર્ય યુગ નિર્માણ યોજનાના નામથી ચાલે છે. મથુરા વૃંદાવન રોડ ઉપર તેની 3 માળની અને સુવિસ્તૃત ભવ્ય ઇમારત છે. તેમાં પ્રેસ, પ્રકાશન, સ્વાવલંબી સમાજ સેવકોનું પ્રશિક્ષણ, વ્યાપક કાર્યક્ષેત્રમાં સૃજન શિલ્પીઓના સંગઠન અને જનજાગરણનો સૃજનાત્મક સત્પ્રવૃત્તિ સંવર્ધનનો સુવિસ્તૃત પ્રયાસ ચાલે છે. આજથી 64 વર્ષ પહેલાં કોઈ પ્રયોજન માટે હિન્દી અખંડ જ્યોતિ પત્રિકા પ્રકાશિત કરવામાં આવી. આ માત્ર માસિક પત્રિકા જ નહીં, અમારી ચિંતન ચેતનાનું નવનીત હતું, જેની પ્રેરણા સતત અમને દુર્ગમ હિમાલયથી મળતી હતી. આરંભમાં તેની 500 નકલો છાપવામાં આવી. સ્વયંસેવક સ્તર પર ઘેર ઘેર જઈને વહેંચવાનો ક્રમ બનાવ્યો હતો. અત્યારે તો લગભગ 500 ગણી વધારે અર્થાત 2.5 લાખથી અધિકની સંખ્યામાં છાપાવા લાગી છે. ક્રમશઃ વધતા ઈસવીસન 1989ના એપ્રિલ માસ સુધી તેની ગ્રાહક સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઈ છે. અધ્યાત્મ તત્વદર્શનનું વિજ્ઞાનસમ્મત પ્રતિપાદન, વિજ્ઞાનને નવી દિશા આપવા માટે સમન્વયાત્મક તથ્યપરક લેખોનું સંકલન, મનુષ્યમાં છુપાયેલી અનંત સંભાવનાઓ તથા તેના વિકાસના વિધિ ઉપચારોના સંબંધમાં આ પત્રિકામાં વિસ્તૃતીકરણ કરવામાં આવેલ છે. ગાયત્રી તપોભૂમિનું કાર્ય યુગ નિર્માણ યોજનાના નામથી ચાલે છે. મથુરા વૃંદાવન રોડ ઉપર તેની 3 માળની અને સુવિસ્તૃત ભવ્ય ઇમારત છે. તેમાં પ્રેસ, પ્રકાશન, સ્વાવલંબી સમાજ સેવકોનું પ્રશિક્ષણ, વ્યાપક કાર્યક્ષેત્રમાં સૃજન શિલ્પીઓના સંગઠન અને જનજાગરણનો સૃજનાત્મક સત્પ્રવૃત્તિ સંવર્ધનનો સુવિસ્તાર પ્રયાસ ચાલે છે. આજથી 64 વર્ષ પહેલાં કોઈ પ્રયોજન માટે હિન્દી અખંડ જ્યોતિ પત્રિકા પ્રકાશિત કરવામાં આવી. આ માત્ર માસિક પત્રિકા જ નહીં, અમારી ચિંતન ચેતનાનું નવનીત હતું, તેની પ્રેરણા સતત અમને દુર્ગમ હિમાલયથી મળતી હતી. આરંભમાં તેની 500 નકલો છાપવામાં આવી. સ્વયંસેવક સ્તર પર ઘેર ઘેર જઈને વહેંચવાનો ક્રમ બનાવ્યો હતો. અત્યારે તો લગભગ 500 ગણી વધારે અર્થાત 2.5 લાખથી અધિકની સંખ્યામાં છપાવા લાગી છે. ક્રમશઃ વધતા ઈસવીસન 1989ના એપ્રિલ માસ સુધી તેની ગ્રાહક સંખ્યા 3 લાખ સુધી પહોંચી ગઈ છે. અધ્યાત્મ તત્વદર્શનનું વિજ્ઞાનસમ્મત પ્રતિપાદન, વિજ્ઞાનને નવી દિશા આપવા માટે સમન્વયાત્મક તથ્યપરક લેખોનું સંકલન, મનુષ્યમાં છુપાયેલી અનંત સંભાવનાઓ તથા તેના વિકાસના વિધિ ઉપચારોના સંબંધમાં આ પત્રિકામાં પ્રસ્તુતિકરણ કરવામાં આવેલ છે. જેણે પણ પત્રિકા વાંચી છે તેને ન કેવળ લેખન શૈલીએ પ્રભાવિત કર્યા છે, પરંતુ ગૂઢ સમયાનુકૂળ પ્રતિપાદનોએ નવી પ્રેરણા પણ આપી છે. બીજી પત્રિકા આજથી 27 વર્ષ પહેલાં યુગ નિર્માણ યોજના નામથી આરંભ કરવામાં આવી. આ
વિષય વસ્તુની પરિઘી એ હતી જે અખંડ જ્યોતિની સીમામાં આવતી ન હતી. પરિવાર અને સમાજ નિર્માણ માટે પ્રસ્તુત કરેલા પ્રતિપાદનોનો પ્રચાર પ્રસાર આ પત્રિકા કરવા લાગી. જોતજોતામાં આ પણ 70,000 છપાવા લાગી. ગુજરાતી, મરાઠી, ઓડિયો, તામિળ, તેલુગુ ભાષાના સંસ્મરણ મોટી સંખ્યામાં પાઠકોની સમક્ષ પહોંચી રહ્યા છે. તેમાં ગુજરાતી પત્રિકા યુગશક્તિ નામથી 1.5 લાખથી પણ અધિકની સંખ્યામાં પ્રકાશિત થઈ રહી છે. ગુરુમુખી, બંગલા અને અંગ્રેજી સંસ્કરણ પ્રકાશિત થયા, પરંતુ તેની વ્યવસ્થા ઠીક રીતે ન થઈ શકવાને કારણે તેમને પુસ્તકાકાર રૂપમાં સમય પર પ્રકાશિત કરવાની વ્યવસ્થા બનાવી લીધી. આ પ્રકારે પત્રિકાઓના જે સંસ્મરણ છપાય છે તેની સંખ્યા 4 અને 5 લાખની વચ્ચે રહી. દરેક પત્રિકાને ઓછામાં ઓછા 5 પાઠક વાંચે છે. આ પ્રકારે બધા મળીને લગભગ 25 લાખ વ્યક્તિઓની વિચાર ચેતનાને દરેક મહિને ઢંઢોળે છે. જાહેરાત વિના, આર્થિક સહાય માંગ્યા વિના, માત્ર પોતાની ઉપયોગિતા અને પાઠકોની સહયોગી સદ્ભાવનાને સહારે આ ગ્રાહક સંખ્યા વધી છે. માત્ર કાગળ છપાઈ અને ટપાલ ખર્ચનો ભાર આ પ્રકાશનની માથે પડે છે અને નહીં નફો નહીં નુકસાનની પ્રક્રિયા પર અખંડ જ્યોતિ, યુગ નિર્માણ યોજના, હિન્દી યુગશક્તિ, ગુજરાતી પ્રકાશિત થઈ રહી છે અને જાહેરાત ન લેવાનો અમારો સંકલ્પ બેવડા અને બમણા ઉત્સાહથી પાઠકો સુધી પહોંચી રહ્યો છે. આ એક ઉદાહરણ છે કે મોટી પ્રતિભાઓ જો સાધારણ સાધનોથી મોટા ક્ષેત્રમાં આ કાર્ય કરે તો વિચાર ક્રાંતિની પ્રથમ જરૂરિયાત અવશ્ય પૂરી થઈ શકે છે. એમાં કોઈ બેમત નથી. જ્યારે એક વ્યક્તિ પોતાના શ્રેય સમર્પણથી આટલું કંઈક કરી શકે છે તો આવા જ અનેકોની શ્રમ સાધના કેટલા મોટા ક્ષેત્રને પ્રભાવિત કરી શકનારી સફળતા પ્રસ્તુત કરી શકશે તેનું અનુમાન કરી શકવું કોઈને માટે પણ મુશ્કેલ ન હોવું જોઈએ. સાહિત્ય ક્ષેત્રમાં સ્થાયી મહત્ત્વના પુસ્તકોની પણ આવશ્યકતા છે. પત્રિકાઓ જૂની થઈ જતાં તેનું મહત્ત્વ થોડુંક ઓછું થઈ જાય છે. શાંતિકુંજના માધ્યમથી અને યુગ નિર્માણ યોજના દ્વારા યુગ સાહિત્યની અંતર્ગત પ્રાયઃ 2,500થી વધારે પુસ્તકો અત્યાર સુધી છપાયા છે. આ સમસ્ત માનવ પરિવાર સમાજની અલગ અલગ સમસ્યાઓ પર છે. દેશની અધિકાંશ ભાષાઓમાં તેના અનુવાદ થયા છે. અમુક સંસ્કરણ પ્રકાશિત થયા છે. મૂલ્યના સંબંધમાં એક નક્કી કરેલી નીતિ છે: ન નફો ન નુકસાન. ગરીબ દેશના ગ્રામ્ય પરિવારોના પાઠક વધારે કિંમતના પુસ્તકોનો લાભ ન ઉઠાવી શકતા નથી. પ્રચાર એ આધારે થયો છે કે જેણે પણ પુસ્તક વાંચ્યું તે બીજાને વંચાવ્યું અને તેમને ખરીદવાને માટે પ્રેરણા આપી. ઝોલા પુસ્તકાલયને ખભા પર રાખીને પાઠક પોતાના પરિચય ક્ષેત્રમાં નીકળે છે. બીજાઓને પુસ્તકો વાંચવા આપવા અને પાછા લેવા જાય છે. કોઈ ઉત્સાહ બતાવે છે તો કોઈ વેચી પણ દે છે. આ કાર્ય વિશુદ્ધ સેવા ભાવનાથી થાય છે. એટલા માટે કમિશનની સમસ્યા ઊભી થતી નથી. ઈસાઈ મિશન અને કોમ્યુનિસ્ટ પ્રચારક પોતાનું સાહિત્ય લગભગ આ રીતે ફેલાવતા રહે છે. પત્રિકાઓ અને પુસ્તકો કેટલું ક્રાંતિકારી કાર્ય કરી શકે છે આ અત્યાર સુધીની તેમની ભૂમિકાઓથી સ્પષ્ટ થઈ ગયું છે. એક વ્યાપક પરિવારના લોકોને મોટો પ્રયાસ સ્વીકારવાની પ્રેરણા આપીને વિભિન્ન ભાષાઓ અને ક્ષેત્રો માટે વિચાર સંશોધન અને સંવર્ધન માટે અનેક મહત્ત્વપૂર્ણ પ્રસ્તુતિઓ આ પુસ્તકોના માધ્યમથી કરી શકાય છે. આ પ્રકારે વ્યાપક પરિવર્તનનો આધાર બની શકે છે. મથુરા કેન્દ્રની અંતર્ગત પ્રગતિશીલતા પ્રગટાવવાવાળું સાહિત્ય સતત પ્રચુર પરિમાણમાં છાપવામાં આવેલ છે. તેના ઉપરાંત ધર્મતંત્રનું દર્શન અને કર્મકાંડોનું સ્વરૂપ પ્રસ્તુત કરવાવાળા ગ્રંથ છે. વ્યવહારમાં અધ્યાત્મનો સમાવેશ કરવાવાળા પુસ્તકોની સંખ્યા 1,000થી ઉપર છે. તે ઉપરાંત આદર્શ વાક્યોના સેંકડો પ્રકારના નાના મોટા પોસ્ટર લાખોની સંખ્યામાં છપાય છે. તેને લોકો પોતાના ઘરો પર, સામાન પર ચોંટાડતા
ગૌરવ અનુભવે છે. આ સાધારણ એવા પ્રયાસથી કરોડોને યુગાંતરીય ચેતનાનો પરિચય અને પ્રકાશ મળે છે. તે બધા સાહિત્ય ઘેર ઘેર પહોંચાડવાને માટે ચાલતા પુસ્તકાલયોના રૂપમાં જ્ઞાનરથ અને વ્યક્તિગત પ્રયાસમાં ઝોલા પુસ્તકાલય ચલાવે છે. તેમનું મુખ્ય કાર્ય છે વંચાવવા, પાછા લેવા અને સાથે પુસ્તકોને વેચવા. આ માધ્યમોથી પ્રજ્ઞા સાહિત્ય કરોડો લોકો સુધી પહોંચે છે અને જે વાંચે છે તેમને ચરિત્રવાન તથા સૃજન પ્રયત્નોમાં સહયોગ આપવા માટે પ્રેરિત કરે છે. આ પ્રયાસોનો વિસ્તાર સંભાળવા માટે ગાયત્રી તપોભૂમિ મથુરામાં જ 14 કર્મચારીઓની પોસ્ટ ઓફિસ છે. સાથે જ શિડ્યુલ બેંકની શાખા પણ છે. આ બંનેની સ્થાપનાઓ સતત ગાયત્રી તપોભૂમિના કામમાં જ લાગી રહે છે. ઓટોમેટિક મશીનો અને જનરેશનની સહાયતાથી આ મુદ્રણ પ્રકાશન તંત્ર અહર્નિશ ગતિશીલ છે. રચનાત્મક સાહિત્યનો આટલો વિસ્તાર ઈસાઈ મિશન સિવાય કદાચ જ અન્યત્ર ક્યાંક જોવા મળી શકે છે. રચનાત્મક કાર્યો માટે સ્વાવલંબી કાર્યકર્તા મોટી સંખ્યામાં તૈયાર કરવા માટે ગાયત્રી તપોભૂમિમાં 1 વર્ષનું ઉદ્યોગ પ્રશિક્ષણ ચાલે છે, જેમાં દરેક જગ્યાએ ચાલવાવાળા, સંતોષજનક આજીવિકા આપવાવાળા કેટલાય ઉદ્યોગ શીખવાડવામાં આવે છે. સાથે જ તેમને ચરિત્ર નિર્માણ તથા રચનાત્મક કાર્યોનું ભાષણ, સંભાષણનું, ગાયનવાદનનું શિક્ષણ આપવામાં આવે છે. આ આધારે લગભગ 100 નવા કાર્યકર્તા દર વર્ષે તૈયાર થઈને બહાર આવે છે અને સ્વાવલંબનપૂર્વક આજીવિકા ચલાવતા નવસૃજનમાં સંલગ્ન થાય છે. હરિદ્વારના શાંતિકુંજ આશ્રમમાં ઉપર્યુક્ત પત્રિકાઓનું સંપાદન થાય છે. તર્ક, તથ્ય અને ધર્મ ધારણાઓના પ્રગતિશીલ સ્વરૂપનું નિર્માણ કરવાવાળું આ સાહિત્ય પોતાની રીતે અનોખું છે. જનમાનસને ઢંઢોળીને ઉલટાને ઉલટાવીને સીધા કરવામાં સમર્થ બીજો પક્ષ છે. વાણી, સત્સંગ, પ્રવચન, ગોષ્ઠી, સભાઓ, વિચાર વિનિમય, સત્ર, સમારોહ વગેરે તેની અંતર્ગત આવે છે. શાંતિકુંજમાં પાછલા લાંબા સમયથી 1 વર્ષના, 1 માસના યુગશિલ્પી સત્ર તથા 9 દિવસના સંજીવની વિદ્યાના પ્રતિભા સંવર્ધન સત્ર ચાલી રહ્યા છે, જેમાં અત્યાર સુધી 5 લાખથી વધારે વ્યક્તિ ભાગ લઈ ચૂક્યા છે. યુગશિલ્પી સત્રમાં જે એક માસના હોય છે, પ્રચારક સ્તરની યોગ્યતા ઉત્પન્ન કરવામાં આવે છે. સુગમ સંગીત, સુગમ વાદ્ય યંત્ર, કથા, પ્રવચન, સ્લાઇડ, પ્રોજેક્ટર, વિડીયો વગેરેના માધ્યમથી આદર્શવાદી પ્રવચનોની દિવાલો પર આદર્શ વાક્ય લેખન, સ્ટીકર આંદોલન, દીપયજ્ઞોના માધ્યમથી ખર્ચ કર્યા વિના મોટા અને પ્રભાવી સમારોહ સ્તરની વિધિ વ્યવસ્થા આ સત્રોમાં શીખવાડવામાં આવે છે. પ્રતિભાગી સત્રાર્થીઓના નિવાસ, ભોજન, શિક્ષણ, આવશ્યક ઉપકરણ વગેરેની જરૂરી વ્યવસ્થા અહીં છે. પોતાના અભ્યાસ અને પ્રશિક્ષણના આધારે આ પ્રચારક જ્યાં જાય છે ત્યાં ભીડ એકત્રિત કરી લોકરંજનથી લોકમંગળનું, જનજાગરણનું પ્રયોજન પૂરું કરે છે. જે પ્રતિપાદન ગળે ઉતારવાનું છે તેને સુગમ સંગીતના માધ્યમથી પ્રસ્તુત કરતા રહે છે અને હજારોની સંખ્યામાં જનતા આ આદર્શવાદી પ્રકરણોને સાંભળવા આવે છે. સ્થાયી સ્તર પર દર વર્ષે તૈયાર 3500 પ્રચારક આ સત્ર પદ્ધતિની અંતર્ગત લગભગ થઈ જાય છે. જેની પાસે ઓછો સમય છે તેઓ 9 દિવસના સત્રોમાં જીવન સાધના વિષયક સંજીવની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવા, પોતાની મનશક્તિની સંવર્ધન કરવાને નિમિત્તે આવે છે. આ સત્ર અલગથી ચાલે છે અને તેની સંખ્યા લગભગ 500થી 1000ની વચ્ચે થઈ જાય છે. આ કાર્યકર્તા પણ ક્ષેત્રોમાં જઈને પ્રચારકની ભૂમિકા નિભાવે છે. વૈજ્ઞાનિક અનુસંધાન અને પ્રયોગ પ્રશિક્ષણ માટે શાંતિકુંજનું બ્રહ્મવર્ચસ્વ શોધ સંસ્થાન ચાલે છે. વિશ્વવ્યાપી લોકમાનસનો પ્રવાહ ઉલટાવવાની દ્રષ્ટિથી આ સંસ્થાનના પ્રયાસ આગામી દિવસોમાં ભગીરથી પ્રયત્નોની સમતુલ્ય ગણવામાં આવશે. અધ્યાત્મ અને વિજ્ઞાનનું તત્વદર્શન અને કર્મયોગનો સમન્વય કરવાવાળા આ પ્રયત્ન જનમાનસના પરિષ્કારમાં અસાધારણ યોગદાન આપશે એવી જાણકાર લોકોની સુનિશ્ચિત માન્યતા છે. આધુનિકતમ યંત્રોથી સુસજ્જિત પોતાના વિષયોના ઉચ્ચ શિક્ષણના નિષ્ણાત કાર્યકર્તા આ સંસ્થાનને ઉત્સાહ અને લગન સાથે ચલાવી રહ્યા છે. યજ્ઞ વિજ્ઞાન દ્વારા શારીરિક માનસિક રોગોનું નિવારણ તથા અધ્યાત્મનો પ્રત્યક્ષ
જગત પર પ્રભાવ પ્રસ્તુત શોધ પ્રયાસોના મુખ્ય વિષય છે. જડીબુટ્ટી ઉદ્યાનમાં દુર્લભ ઔષધિઓ ઉગાડવામાં આવી રહી છે. તેના પ્રભાવનું નવેસરથી પર્યવેક્ષણ કરવામાં આવી રહ્યું છે. અંતર્ગ્રહી હિલચાલનો પૃથ્વીના આદર્શો પ્રાણીઓ તથા પરિસ્થિતિઓ પર શું પ્રભાવ પડે છે? સૌરમંડળની ક્યારે શું સ્થિતિ રહે છે? તેની શોધ તપાસ માટે એક નાની પરંતુ મુખ્ય બધા આવશ્યક ઉપકરણોથી સંપન્ન વેધશાળા શાંતિકુંજમાં નિર્માણાધીન છે. અંતર્ગ્રહી પરિસ્થિતિઓના સારા પ્રભાવથી લાભાન્વિત થવા અને ખરાબ પ્રભાવથી બચવાનો માર્ગ શોધી કાઢવો આ વેધશાળા કક્ષનો મુખ્ય ઉદ્દેશ છે. દેવાત્મા હિમાલયનું ભાગીરથી ગંગાનું ભાવનાત્મક અને તથ્યપરક સ્વરૂપ પ્રસ્તુત કરતું દેવાલય શાંતિકુંજની પોતાની વિશેષતા છે. આદ્યશક્તિ ગાયત્રીનું મંદિર, અખંડ ગાયત્રી જપનો કક્ષ, નિત્ય 2 કલાક યજ્ઞ અને અખંડ અગ્નિથી સંપન્ન નવકુંડી યજ્ઞશાળાના સંપર્કમાં આવનારા ઉપયોગી ભાવ શ્રદ્ધા પ્રાપ્ત કરે છે. ભારતના સમસ્ત પ્રમુખ તીર્થોનું દર્શન કરાવતી ચિત્ર ગેલેરી દર્શકોની શ્રદ્ધાને સૃજન પ્રયોજનોની સાથે જોડવામાં ઘણી હદ સુધી સફળ થતી રહે છે. શાંતિકુંજમાં આર્થિક સ્વાવલંબન માટે કુટીર ઉદ્યોગોના પ્રશિક્ષણની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તેના દ્વારા મહિલાઓ વધારાની આજીવિકાથી આખા પરિવારને એટલો સહારો આપવાનો પ્રયત્ન કરે છે કે ઘરનો એક વ્યક્તિ નિરંતર સમાજ નિર્માણના કાર્યમાં લાગી રહે. પ્રજ્ઞા પરિવારના લાખો પરિજનો પોતાની વ્યક્તિગત અને સામાજિક ક્ષેત્રની અનેક સમસ્યાઓ પર માર્ગદર્શન મેળવવા માટે નિરંતર પત્ર લખતા રહે છે. સઘન આત્મીયતા જોડાવાથી એવું થવું સ્વાભાવિક છે. બધાના જવાબ 24 કલાકમાં મોકલવાનો પ્રબંધ છે. આ વિભાગને એક પ્રકારથી જીવન પ્રગતિના પત્રાચારનું વિદ્યાલય જ કહી શકાય છે. શાંતિકુંજના તત્વાવધાનમાં દેશના ખૂણે ખૂણામાં લગભગ 2400 નાના મોટા પ્રજ્ઞા સંસ્થાન સ્થાપિત છે. તેમના પોતાના મકાન છે. દરેક સંસ્થાનમાં ઓછામાં ઓછા 2 કાર્યકર્તા રહે છે. સહયોગી સમયદાની તો આ બધામાં સેંકડો છે. આ સમુદાય પોતપોતાના ક્ષેત્રમાં નવજાગરણ અને સત્પ્રવૃત્તિ સંવર્ધનના બંને ક્રિયાકલાપોમાં સંલગ્ન રહે છે. જીવનના ઉત્તરાર્ધને લોક મંગળમાં લગાવવાની વાનપ્રસ્થ પરંપરાને પુનર્જીવિત કરવામાં આવેલ છે. પરિણામે નિવૃત્તિ વર્ગમાંથી હજારોની સંખ્યામાં દર વર્ષે નવા સમાજસેવી ઉપલબ્ધ થતા રહે છે. તેમની એક મહિનાની ટ્રેનિંગ શાંતિકુંજમાં ચાલતી રહે છે. સુવિસ્તૃત વિશનની સ્થાનીય અને કેન્દ્રીય ગતિવિધિઓની અર્થવ્યવસ્થાનો એક જ ઉદ્ગમ સ્ત્રોત છે અને તે છે પ્રજ્ઞા પરિજનોનું નિયમિત અંશદાન. સહયોગીઓમાંથી પ્રત્યેક પુરુષને 10 પૈસા નિત્ય જ્ઞાન ગટમાં અને પ્રત્યેક નારીને 1 મુઠ્ઠી અનાજ ધર્મગટમાં જમા કરતા રહેવા માટે કહેવામાં આવ્યું છે, જેને બધા ભાવનાશીલ શ્રદ્ધાપૂર્વક નિભાવે છે. આ ધન રાશિથી 2400 પ્રજ્ઞા સંસ્થાનોનું નિયુક્ત કાર્યકર્તાઓનું તથા રચનાત્મક કાર્યક્રમોના અન્યાન્ય નિર્ધારણોનું કામ મંદ ગતિથી પરંતુ સંતોષજનક અને ઉત્સાહવર્ધક ક્રમમાં ચાલતું રહે છે. શાંતિકુંજના નીતિ નિર્ધારણ વ્યવસ્થા ક્રમ અર્થતંત્રની સાથે ઉચ્ચસ્તરીય પ્રબુદ્ધ પ્રતિભાઓ આશ્ચર્યજનક સંખ્યામાં જોડાયેલી છે. તેઓ પોતાની જવાબદારી અહર્નિશ સતત ઉત્સાહપૂર્વક નિભાવે છે. શોધ, શિક્ષણ અને પ્રચાર પ્રક્રિયાના વિવિધ પક્ષોને કાર્યાન્વિત કરવામાં સંલગ્ન વ્યક્તિત્વ તો હાથ પગની જેમ પોતાનું કાર્ય સંપાદન કરે છે, પરંતુ મિશનનું સ્તર ઉચ્ચસ્તરીય બનાવી રાખવાની જવાબદારી સીમિત લોકો જ સંભાળે છે. આ પ્રબુદ્ધ વર્ગમાં ન્યાયાધીશ, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, એન્જિનિયર, સિવિલ સર્જન, પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરના ચિકિત્સક, આયુર્વેદાચાર્ય, પીએચડી, ડબલ MA, MSc સ્તરની 100થી પણ અધિક પ્રતિભાઓ સામેલ છે. તેમાંથી ઘણા ઉચ્ચ સરકારી પદ છોડીને આવ્યા છે. એક લો કોલેજના પ્રોફેસર, જેમની યોગ્યતા LLM સ્તરની છે, અહીંના સ્થાયી નિવાસી ગયા વર્ષે બન્યા છે. આ પ્રકારે આશ્રમની કાનૂની વ્યવસ્થા જાણવા
સંભાળનારા 4 વકીલ પ્લીડર આશ્રમ નિવાસી જ છે. મહિલાઓમાં 1 ડઝનથી વધુ પોસ્ટ ગ્રેજ્યુએટ સ્તરની છે, જે આશ્રમની શિક્ષણ પ્રક્રિયામાં નિરંતર સંલગ્ન રહે છે. જોકે શિક્ષણનું મહત્ત્વ પોતાની જગ્યાએ છે, પરંતુ આશ્રમના સંચાલન ક્ષેત્રે ભાવનાશીલો કર્મઠોને વધારેમાં વધારે મહત્ત્વ આપ્યું છે. અહીં અભ્યાસનો માપદંડ નથી. શ્રેષ્ઠતા પ્રત્યે સમર્પણ, ત્યાગ, બલિદાન સૌથી મોટી કસોટી છે. આ આધારે 300થી વધુ વ્યક્તિ એક વિશાળ પરિવાર બનાવીને સ્નેહ સદભાવથી રહે છે અને સૃજન અને પ્રયોજનોમાં નિરત અહીં જોવામાં આવે છે. બધા સ્વયંસેવક છે, નેતા નથી. 7 ટ્રસ્ટીઓ મળીને સંચાલક સંરક્ષણના માર્ગદર્શનમાં અહીંની બધી વ્યવસ્થા સંભાળે છે. 7 ટ્રસ્ટી પોતાની જવાબદારી નિભાવવા અને મિશનના સ્તરને નિરંતર ઉચ્ચસ્તરીય બનાવવામાં સમગ્ર શ્રદ્ધા સાથે એ પ્રકારે સંલગ્ન રહે છે, જાણે લોકસેવીઓના આદર્શ પ્રસ્તુત કરતા રહેવાની એમની જવાબદારી હોય. એમાં વિભિન્ન યોગ્યતાઓના 25 વર્ષથી પણ વધુ સમયથી જોડાયેલ સારી રીતે પારખેલ નિષ્ઠાવાન વ્યક્તિ છે, જેમની પ્રામાણિકતા સંદિગ્ધ છે. આશ્રમનો હિસાબ કિતાબ પ્રામાણિક વ્યક્તિઓનું તંત્ર સંભાળે છે, જેમનું પોતાનું કઠોર નિયંત્રણ તો છે જ. આર્થિક તંત્રમાં ગડબડ કરવાની કોશિશ કરવાની રંજ માત્ર પણ ગુંજાશ ક્યાંય નથી. સંચાલકોની આશ્રમની બધી પ્રતિભાઓને આદેશ છે કે આર્થિક અથવા નૈતિક છિદ્ર પોતાની પ્રક્રિયામાં ક્યાંય થવા ન પામે, નહીંતર પ્રામાણિકતા પર આંગળી ઉઠાવવાથી એ તેજસ્વીતા સમાપ્ત થઈ જશે, જેના આધારે અશક્ય ગણાતા કાર્ય સંપન્ન થવા જઈ રહ્યા છે. પ્રગતિનો ક્રમ ત્યાં જ સુધી તોફાની ગતિથી ચાલી શકશે, જ્યાં સુધી તેની પવિત્રતા અને પ્રામાણિકતા દરેક કસોટી પર સાચી સિદ્ધ થતી રહેશે. અન્ય આદેશોમાં સંભવ છે કે કોઈથી ક્યાંય કંઈક પ્રમાદ થયો હોય, પરંતુ સંગઠનની મૂળભૂત શક્તિ સામર્થ્યમાં ક્યાંક કોઈ છિદ્ર પડે એવું થવા દીધું નથી. બધા પ્રહરી આ મોરચા પર એકમત અને એક સાથે છે. તેઓ બધા જાણે છે કે આદર્શો માટે સમર્પિત પ્રતિભાઓનો ઉત્સાહ ત્યાં સુધી મિશનની સાથે જોડાતો રહેશે, જ્યાં સુધી કે તેના સ્તરની ઉત્કૃષ્ટતા પોતાના ગૌરવને યથાવત જાળવી રાખશે. જ્યારે કે બીજા સંગઠનો પ્રતિભાશાળી, નિર્લોભી, કર્મઠ અને સમર્પિત કાર્યકર્તાઓની અછત અનુભવે છે, ત્યારે મિશનના પરિવારમાં સામેલ થવાવાળાઓની સંખ્યા નિરંતર વધતી જઈ રહી છે. પરંતુ આ બધું આપમેળે નથી થતું. ભાવાવેશ પણ તેમને ઢસડીને લાવતો નથી. તર્ક, સમીક્ષા અને તપાસના આધાર પર ખરા સિદ્ધ થવાથી જે પ્રભાવિત થઈ શકે છે, તેમને કોઈ સહજ જ બહેકાવી નથી શકતા. બહેકાવીને લે તો લાંબો સમય સુધી ભ્રમિત નથી થઈ શકતા અને ટકી નથી શકતા. પરંતુ કાર્ય સંલગ્ન નૈષ્ટિકોમાંથી અધિકાંશ એવા છે, જેમણે મિશનના લક્ષ્ય ઉદ્દેશોને સારી રીતે પારખ્યા અને સમજ્યા તો છે જ, સાથે જ એ પણ તપાસ્યું છે કે ક્યાંય કોઈ ભેળસેળ બનાવટ તો નથી. સાથે જ તેમને ખેંચ્યા છે. સૂત્ર સંચાલકોના આદર્શ ભરેલ જીવને તથા તેમના અગાધ સ્નેહે અને પારિવારિક સ્તર પર નિભાતા સ્નેહ સૌજન્ય, આટલું બધું થયા વિના આ લોકોનું જોડાઈ જવું મુશ્કેલ હતું, જે ઊંચી આજીવિકા કમાતા અને સુસંપન્ન સ્થિતિમાં નિર્વાહ કરતા હતા. અહીં તો દરેકને આટલી જ સુવિધાઓ મળે છે, જેમાં રોટી, કપડાં અને મકાનની બ્રાહ્મણોચિત નિર્વાહ વ્યવસ્થા મળી શકે. આવી દશામાં કોઈને શું પડી છે, જે સુવિધા સંપન્ન પરિસ્થિતિઓ છોડીને દિવસ અને રાત એક કરીને થાક્યા વગર પ્રફુલ્લ ભાવથી નિરંતર કામમાં લાગ્યા રહે. સમયદાની પણ ઈચ્છાનુસાર આવે છે અને મિશનનું કામ કરીને પાછા પણ ચાલ્યા જાય છે. તેમના પર સમયનો કોઈ પ્રતિબંધ નથી હોતો, છતાં પણ તેમાંથી અધિકાંશને અહીંનું બ્રાહ્મણોચિત જીવન ગમી જાય છે. તો લાંબા સમય સુધી અથવા અંત સુધી તે અહીંના બનીને રહે છે.
વરિષ્ઠ કાર્યકર્તાઓમાંથી લગભગ એવા છે કે જે પોતાના પેન્શન અથવા સંચિત સંપત્તિથી પોતાનો ખર્ચ ચલાવે છે, મિશનમાંથી એક પૈસો લેતા નથી. ઘણાએ તો પોતાના ઘરેણાં, જમા મિલકત વગેરે મિશનને જ સમર્પિત કરી દીધી છે તથા અહીંથી માત્ર નિર્વાહ ભથ્થું તથા ભોજન માત્ર લે છે. આર્થિક દ્રષ્ટિથી આત્મનિર્ભર ઘણા છે, પરંતુ બધા પોતાને માત્ર એક સ્વયંસેવક માનીને નિષ્ઠાપૂર્વક સોંપેલ કાર્યમાં સંલગ્ન રહે છે. આ ઉદાર ભાવનાઓ એમનામાં ત્યારે જાગી જ્યારે તેમણે સૂત્ર સંચાલકને ઋષિકલ્પ પ્રમાણ પ્રસ્તુત કરતા જોયા. નહીતર ચોરીના માલની ભાગીદારી વહેંચવાનું જે લોક પ્રચલન છે તે અહીં પણ જોવા મળે છે અને અસંખ્યોને એવું કહેતા ન સાંભળવા મળે કે સતયુગી વાતાવરણ શાંતિકુંજ આવીને જોઈ શકાય છે. સામાન્ય રીતે લોકસેવી સંસ્થાઓને ધન યાચનાના કાર્યમાં અધિકાંશ શક્તિ વાપરવી પડે છે, પરંતુ શાંતિકુંજ જ એક એવું સંસ્થાન છે જેણે પોતાની સામે હાથ નથી ફેલાવ્યો અને મોઢું ન ખોલવાની પ્રતિજ્ઞા શરૂઆતથી જ નિભાવી અને અંત સુધી નિભાવતા રહેશે. સ્વેચ્છા સહયોગની સ્વૈચ્છિક વૃત્તિથી જ બધા આવશ્યક કામ ચાલતા રહે છે. ક્યારેય ક્યાંય કોઈ અડચણ આવતી નથી. ભોજનાલયમાં લગભગ 1000 વ્યક્તિઓની રસોઈ બને છે, પરંતુ કોઈ પૂર્વ યોજના વિના નિયત સમયે આવશ્યક ખાદ્ય સામગ્રી ઉપલબ્ધ થતી રહે છે. ભવન નિર્માણ, વીજળી, આવશ્યક ઉપકરણ પણ પૈસા માંગે છે, પરંતુ ક્યારેય તકલીફ પડતી નથી. તેને ઈશ્વર કૃપા અને સહયોગીઓની ઉદારતા સિવાય ત્રીજી વાત એ પણ સમજવી જોઈએ કે સેવા પ્રયાસોની ઉત્કૃષ્ટતા, કાર્યકર્તાઓની નિસ્પૃહતા તથા વ્યવસ્થાની પ્રામાણિકતા દરેકને એવા પુણ્ય પ્રયોજનમાં સહયોગ આપવા માટે ઉત્સાહિત કરે છે. વિનોબા કહેતા હતા કે કોઈ સંસ્થાએ ત્યાં સુધી જીવિત રહેવું જોઈએ જ્યાં સુધી જનતા તેને ઉપયોગિતાની કસોટી પર સાચા સમજે અને સહયોગ માટે સ્વેચ્છાપૂર્વક ઉલ્લાસિત હોય. જો એવું ન થઈ શકે તો સારું એ છે કે ત્યાંથી પ્રયત્ન કરવાની અપેક્ષાએ ઢોંગને સમાપ્ત કરી દેવામાં આવે, બંધ કરી દેવામાં આવે. પ્રસન્નતાની વાત એ છે કે આદર્શ ક્યાંય અન્યત્ર નિભાવ્યો હોય અથવા ન નિભાવ્યો હોય, પરંતુ તે યુગ સૃજન ચેતનાના સંબંધમાં પૂરી રીતે લાગુ થયેલ છે. 10 પૈસા અથવા એક મુઠ્ઠી અનાજના અનુદાનથી જ અસંખ્ય શ્રદ્ધાળુ આ સંસ્થાનને ચલાવે છે અને અગ્રગામી બનાવે છે. ઈસાઈ મિશનનું પણ એવું જ ઉદાહરણ છે. મધર ટેરેસા, રામકૃષ્ણ મિશનથી માંડીને અનેક સ્વયંસેવી સંગઠન આ આદર્શ સાથે પોતાના ક્રિયાકલાપોને કોઈ પણ અડચણ વિના આગળ વધારી રહ્યા છે. ગાંધીજીનો સત્યાગ્રહ અને બુદ્ધનું ધર્મચક્ર પરિવર્તન પણ ઓછું ખર્ચાળ નહોતું, પરંતુ તે બધું સફળતાપૂર્વક ચાલતું રહ્યું. શાંતિકુંજના બધા કાર્યકર્તા અત્યાર સુધીના જીવનકાળમાં પ્રખર પ્રામાણિકતાની દ્રષ્ટિએ અણિશુદ્ધ છે. તેમાંથી દરેકને ભોજન, વસ્ત્ર અને અન્ય ખર્ચ માટે માત્ર 450 રૂપિયા માસિકમાં ગુજરાન ચલાવવું પડે છે, જેને તેઓ સામાન્ય ભારતીય સ્તરનું માનીને પ્રસન્નતાપૂર્વક અપનાવે છે અને પ્રફુલ્લ સંતુષ્ટ રહે છે. રામકૃષ્ણ મિશનના પશ્ચાત જીવનદાનીઓની ઉત્કૃષ્ટતા અને સંખ્યાની દ્રષ્ટિથી શાંતિકુંજને જ સફળતા મળી છે. આ ભાવનાશીલ સૃજનશિલ્પીઓના સહયોગથી જ નવનિર્માણની ગતિવિધિઓ વધતી અને ગગનચુંબી બની રહી છે. ભવિષ્યમાં આ સેવા સાધનાથી વ્યક્તિ, રાષ્ટ્ર અને વિશ્વની મહાન સેવા થઈ શકવાની આશા બધા નિકટ સંપર્કમાં આવવાવાળા વિશ્વાસપૂર્વક કરે છે. અસ્તુ. જય ગુરુદેવ.